મને આજનું સેશન આખું સાંભળ્યા પછી એવું ફીલ થયું કે મારી લાઈફ તો મને આ 2 દિવસથી કે આજથી તો મને આખું ચેન્જ થઈ ગયું છે કે આઈ એમ વેરી હેપી કે હું જેટલી સેડ હતી કે મને ક્યારે કોઈ ઉપર ગુસ્સો આવતો એ આજથી મને ટોટલી ડિફરન્ટ છે. હું સાચું કહું છું કે મને ક્યારેક પંકજ સર ઉપર અને ધનુષ સર ઉપર પણ એવું થતું કે ના દે આર સમટાઈમ રોંગ, બટ એ મારી ભૂલ હતી, મારી મિસ્ટેક હતી. So I'm really respecting Janvi madam that they gave me this kind of opportunity for him that yeah. નો પ્રોબ્લેમ. હા બોલો, કઈ વાંધો નહીં. Don't worry beta, no problem. Carry on. બોલો. You are doing nice. કે એમનું મને સાંભળવા મળ્યું એમ કે આઈ એમ વેરી રિસ્પેક્ટ ટુ બગા સર એન્ડ પંકજ સર, હિમાની મેડમ, ધોઝ ઓલ. સો આઈ એમ વેરી હેપી અને મને એવું લાગે છે કે આ જેને સેશન સાંભળ્યું હશે એની ટોટલી લાઈફ ચેન્જ થઈ ગઈ હશે ને જે એવું ઉત્સાહ થાય છે કે બીજી વાર પણ જાનવી મેડમની કે બીજા કોઈ પણ કે તમે વધારે ઇન્ટરેસ્ટેડ હોય એની જરૂર સાંભળજો. તમારી જરૂરી લાઈફ ચેન્જ થશે અને તમારું BBA કરો કે MBA કરો, MPhil કરો, it will help you very much.